हाँ मित्रों जुओ आज आपने कायमीનું આ ડબલું એક કાયમી ચિકારનું ભરી અને કેટલી જગ્યાએ ચણ નાખશી ને એ તમને બતાવશું। અને આજનું દાન આવેલું છે, આ થોડુંક મોડું થઈ ગયું છે, ઘાએ ઘા લેવું જોઈએ। આ ગાંઠિયા આવેલા છે આપણે હરીશભાઈ દુકાનવાળા જ છે, એના બાપુજીનું શ્રાદ્ધ હતું તો એને આ ચકલાવને અને પોપટ માટે ગાંઠિયા મોકલાવ્યા છે। અને જો આપને આ ચણના આટલા બાચકા અહીંયા ભર્યા છે, એમાં આજ એક આ બાચકું આવ્યું છે અમારા ગોરધનભાઈ રણછોડભાઈ ગોરધનભાઈ કટેશિયા, એના તરફથી આટલા ચોખા આવેલા છે। તો દ્વારકા વાળો એને પણ જાજુ આપે અને એના ધંધાની અંદર બરકત રાખે। અને હરીશભાઈને પણ દ્વારકા વાળો ઘણું બધું આપે, કેમ કે ગાંઠિયા અને આજ કોઈ આ 5 પરિવાર માટે બિસ્કિટ પતી ગયા હતા એ હું મારી રીતે લેતો આવ્યો હું। અને આજ કેટલી જગ્યાએ ચણ નાખશી એ પણ તમને બતાવશી। આપને આ ગાંઠિયા હરીશભાઈના દીધેલા પડી ગયા છે અને હવે ચણ ભરી દે હું। આજ કેટલી જગ્યાએ ચણ નાખી એ પણ દેખાડીએ। જો આ જુઓ મિત્રો, આપણે એક અહીંયા નાખી હું, આ ડબલું એટલે ભરી જાવ, એક જ ડબલામાં બધાને પડતું જાય। હવે જુઓ મિત્રો, આજ ઘણું હવે પાણી ઉતરી ગયું છે, હવે હાલવામાં મજા આવે છે, નકર તો કેળ હમું પાણી થાતું મને। જુઓ મિત્રો આ નજારો, પોપટ ચકા વયા અને આજે એને ગાંઠિયા ખવડાવશું। અને અહીંયા બધે ચણ ભરી જ છે એ તો તમને ખબર જ છે। આની અંદર ગાંઠિયા ભરાઈ ગયા બરોબર। આ ચણના ડબલા અહીંયા બધા ભરાઈ ગયા। જો મિત્રો અહીંયા સામે જાય, અહીંયા મોરલા જો બોલે જ છે, મોરલાઓને ચણ ખવડાવવા જાય, અહીંયા ભરવાનું। અહીંયા જુઓ કૂતરા પણ હાઈલા જાય છે, કૂતરા આવી ગયા છે, એને કાયમી નાખવાનું। અહીંયા પાવેરાઓને નાખવાનું, આ ટેબલે ચકાવને નાખવાનું, પ્લસ એની પછી અહીંયા કૂતરાઓને બિસ્કિટ આપણે ખવડાવી। ટોટલ આપણે 7 જગ્યાએ મિત્રો ચણ નાખી। તો વિડીયો ગમતો હોય તો એને શેર કરજો। શેર જેટલો કરશો ને એટલો મને ફાયદો થાય, કેમ કે ઓટાની અંદર આપણે ઓટાની વાત કરેલી છે, સિમેન્ટનું દાન આવેલું છે। તો જય દ્વારકાધીશ મિત્રો।